કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે 51 વર્ષથી ચાલતા ત્રિદિવસીય પાટોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન સાથે અખંડ રામધૂન સહિતનું આયોજન કરાયું હતું। કુતિયાણા નજીક નેશનલ હાઈવે પર ઉજ્જડ થેપડા ગામ પાસે આવેલ પ્રખ્યાત મંદિર એટલે બાલ હનુમાન આશ્રમ। આ આશ્રમના 51 વર્ષ પૂર્ણ થયા ત્યારે બાલ હનુમાન આશ્રમના મહંત શ્રી વિશ્વંભર દાસ મહારાજ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસના આ મહોત્સવમાં અખંડ રામધૂન અને સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે અહીંયા વિવિધ કેમ્પોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। અહીંયા સાધુ સમાજ પણ પધારે છે। નમસ્કાર, હું ડૉક્ટર જયદીપ લાખાણી સરકારી આયુર્વેદ દવાખાના ઠોયાણા ખાતે આયુર્વેદ મેડિકલ ઓફિસર વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું। આજે તારીખ 5/1/2025ના રોજ બાલા હનુમાન આશ્રમ કુતિયાણા ખાતે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પોરબંદરના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયુષ મેળાનું આયોજન થઈ રહ્યું છે। સરકારનું અભિગમ એવો છે કે સ્વસ્થ વ્યક્તિઓ પણ સ્વસ્થ રહે અને જે રોગીઓ છે એને ઉત્તમ સારવાર મળે, તે હેતુથી જ આ આયુષ મેળાનું આયોજન છે। આજે આ આયુષ મેળામાં જુદા જુદા અનેક રોગોનું આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન અને સારવાર પદ્ધતિથી બધાનું નિદાન કરવામાં આવે છે અને જરૂર પડીએ દરેક દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવાઓ પણ આપવામાં આવે છે। ઉપરાંત યોગ શિક્ષકો, નિષ્ણાત પુરુષ અને સ્ત્રી યોગ શિક્ષકો દ્વારા યોગ અંગેનું માર્ગદર્શન દરેક ગ્રામજનોને, આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લાભાર્થીઓ પધારેલા છે એમને પણ યોગનું પ્રશિક્ષણ આપવામાં આવે છે અત્યારે, અને યોગ વિશે પ્રેક્ટિકલ અને થિયોરિટિકલ સમજ આપવામાં આવે છે। સાથે સાથે આયુર્વેદ અને હોમિયોપેથી સંવાદ પણ યોજવામાં આવી રહ્યો છે કે બીમાર પડ્યા પછી તો આપણે દવાઓ ઉપલબ્ધ છે, સરકારશ્રીની સેવા ઉપલબ્ધ છે, પણ આપણે બીમાર ન પડીએ એના માટે શું સાવચેતી રાખવી તે અંગે ઋતુચર્યા, દિનચર્યા, શું આહાર વિહાર કરવો, કેવી જીવનશૈલી અપનાવી જેથી આપણે માંદા ન પડીએ તેના વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન અહીંયા આયુષ મેળામાં આપવામાં આવે છે। એક ઉકાળા વિતરણ પણ થઈ રહ્યું છે। રોગપ્રતિકારક શક્તિ વર્ધક અને અત્યારે ઋતુ અનુસાર ઇન્ફેક્શન્સ ન લાગે અને ઓછા માંદા પડીએ એના માટે એક ઉકાળા વિતરણ પણ અત્યારે લાઈવ થઈ રહ્યું છે। અને જુદી જુદી અનેકવિધ આયુર્વેદ હોમિયોપેથી સેવાઓનું અત્યારે આપણે સેવાઓ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ આજના આયુષ મેળા પછી જ્યારે પણ દર્દીઓને જરૂર પડે ત્યારે નજીકમાં જુદા જુદા 8 આયુર્વેદિક દવાખાના છે, 3 હોમિયોપેથિક દવાખાના છે પોરબંદર જિલ્લામાં અને એક સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર ખાતે કાર્યરત છે। ત્યાં પણ આ તમામ લાભાર્થીઓને અને બીજા પણ સમસ્ત જિલ્લાના ગ્રામજનોને અને શહેરીજનોને વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર ઉપલબ્ધ થઈ રહી છે। થેન્ક યુ। નમસ્કાર। મારું નામ લીલાભાઈ આત્રોલિયા, ગામ કુતિયાણા। અત્યારે કુતિયાણા બાલા હનુમાન આશ્રમ પાટોત્સવને ચાલુ છે અને તે પાટોત્સવમાં આજે સર્વરોગ નિદાન કેમ્પ, દંતયજ્ઞ, આંખોનો કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, તો આ કેમ્પમાં મોટી સંખ્યામાં માણસોએ લાભ લીધો છે અને બપોરે અને સાંજે અવિરત પ્રસાદી ચાલુ છે અને રામધૂન અવિરત 24 કલાક 48 કલાક રામધૂન ચાલુ છે। અને અત્યારે આ જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય વંદની વિશ્વંભરદાસ બાપુના સાનિધ્યમાં આ પાટોત્સવનું આયોજન થાય છે અને સર્વ ભક્તગણ તેમજ સેવકગણ દ્વારા આ પાટોત્સવને અતિ દીપાવવામાં આવે છે અને બધા લોકો તેનો લાભ લે છે। આ વખતે આયુષ્યમાન કેમ્પનું પણ આયોજન કરેલું છે, તો એમાં નાના માણસોને બહુ લાભ થાય છે, કારણ કે નાના માણસોને મોટે દવાખાને ક્યાંય જવું પડે એમ પોસાય એમ નથી, એટલે અહીંયા બધા માણસોએ લાભ લીધો છે અને બહોળી સંખ્યામાં લાભ લીધો છે અને રામધૂનનો પણ બધા લોકો લાભ લે છે અને સેવકગણ અતિ સેવા કરે છે અહીંયા। તો આ રીતે દર વર્ષે બાલા હનુમાન આશ્રમ કુતિયાણા ખાતે પાટોત્સવનું આયોજન થાય છે। અહીં બહેનો દ્વારા સવારથી સત્સંગનું આયોજન કરવામાં આવે છે, તો આ તકે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને આ પાટોત્સવનો લાભ લીધો હતો। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।